हेलो बोलो स्वामीनारायण भगवाननी પોપટ નો દોરો સાથ ઘનશ્યામજી નો જય જયકાર બુલબુલ ગાવે મીઠે નાદ ઘનશ્યામજી નો જય જયકાર વેદો ગાવે મુનિ મરાલ ધર્માનંદન નો જયકાર કરે પ્રાર્થના ઉભા દ્વાર ધર્માનંદન નો જયકાર ભીડ મચી છે મંદિર દ્વાર ભક્તિનંદન નો જયકાર અરે ઝાંખી જોવા ને કીર્તાર ભક્તિનંદન નો જયકાર ભક્તો આવે વારંવાર નીલકંઠજી નો જય જયકાર એ કરુણા એની અપરંપાર નીલકંઠજી નો જય જયકાર એ ગુરુકુલ ધામોત્સવ આવ્યો રે ગુરુકુલ ધામોત્સવ આવ્યો રે એ હાલો આવ્યો રે ઉત્સવ આવ્યો રે ઉત્સવ આવ્યો રે દર્શન કરશે એક જ વાર વર્ણિ પ્રભુનો જય જયકાર ઉતરશે ભવસાગર પાર વર્ણિ પ્રભુનો જય જયકાર અને શોભે સોનેરી શણગાર ઘનશ્યામજીનો જય જયકાર માથે મુકુટનો જણકાર ઘનશ્યામજીનો જય જયકાર અરે કાને કુંડળ મકરાકાર સહજાનંદનો જય જયકાર ગળા પોચને નવલખ હાર સહજાનંદનો જય જયકાર ગુલાબ મોગરા જોઈ તમાર શ્રીજી પ્રભુનો જય જયકાર ઉડે ભ્રમરને કરે ગુંજાર શ્રીજી પ્રભુનો જય જયકાર दूरी कपूर्णा हार स्वामीनारायण नो जयकार केसर वर्णी चंदन गार स्वामीनारायण नो जयकार तिलक चांद लो गोड़ाकार घनश्यामजी नो जय जयकार निरखी मोहे नरने ना घनश्यामजी नो जय जयकार वायु व्यंजन वाये बार नीलकंठजी नो जय जयकार छत्र चामर अपरंपार नीलकंठजी नो जय जयकार अब्दागिरी नो नहीं पार सहजानंद नो जय जयकार उडे अबील लाल गुलाल सहजानंद नो जय जयकार और हाथी अंबाड़ी सोनाकार स्वामीनारायण नो जयकार श्रीजी शोभे घोड़े स्वार स्वामीनारायण नो जयकार अरे रथमा बेटा श्री मोरार घनश्यामजी नो जय जयकार बालक ये जगनो आधार घनश्यामजी नो जय जयकार भक्तो गावो वारंवार नीलकंठजी नो जय जयकार लावो लई लो आणी वार नीलकंठजी नो जय जयकार घनश्यामजी नो जय जयकार घनश्यामजी नो जय जयकार श्रीजी प्रभु नो जय जयकार श्रीजी प्रभु नो जय जयकार सहजानंद नो जय जयकार सहजानंद नो जय जयकार नीलकंठ प्रभु नो जय जयकार नीलकंठ प्रभु नो जय जयकार वर्णि प्रभु नो जय जयकार वर्णि प्रभु नो जय जयकार धर्मानंदन नो जयकार धर्मानंदन नो जयकार भक्ति नंदन नो जयकार भक्ति नंदन नो जयकार स्वामी नारायण नो जयकार स्वामी नारायण नो जयकार स्वामी नारायण स्वामी પ્રેમથી તાળીઓ સાથે વાલા ભક્તજનો ભગવાનના નામનું સંકીર્તન કરીએ. स्वामी नारायण 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની નીલકંઠ વર્ણિત્ર ભગવાનની કૃષ્ણ કનૈયા લાલની રામચંદ્ર ભગવાનની વિઘ્ન વિનાયક દેવની કાષ્ટભંજન દેવની જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આજના આ દિવ્ય માહોલને વધાવીએ. વાલા ભક્તજનો, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને આજે નીલકંઠ ધામને આંગણે અમૃત વર્ષે મેં અનંત બ્રહ્માંડના રાજાધિરાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિ વેશે જે ભૂમિ ઉપર પધાર્યા, સ્વામિનારાયણ ભગવાનની કૃપા દ્રષ્ટિથી જે ભૂમિ પવિત્ર થયેલી, ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે
જ્યાં 3.5 કરોડ મંત્ર જાપ કરવાનો સંકલ્પ કરેલો અને એ જ ઐતિહાસિક પૌરાણિક ભૂમિ કે જે શ્રીમદ ભાગવતના આલેખનમાં પણ નિમિત્ત બની છે. ભાગવતના વક્તા એવા સુખદેવજી મહારાજના પ્રાગટ્યની ભૂમિ પણ અહીં છે. હનુમંતેશ્વર હોય કે કુબેર ભંડારી, અંસુયા આશ્રમથી લઈ નલ નીલ જાંબુવનની તપોભૂમિ, એની વચ્ચે ચાણોદ કરનાળી ત્રિવેણી સંગમ કિનારે આવેલું આ નર્મદા નદીનું સૌથી મોટું અને છેલ્લું મહાતીર્થ એવા આ નીલકંઠ ધામ મોરલી સંગમને આંગણે વાલા ભક્તજનો, અમારે ચરખા નિવાસી વેલાણી પરિવાર દ્વારા આટલું સરસ મજાનું શ્રીમદ ભાગવત દિવ્ય કથાનું આયોજન થયું છે. ત્યારે એકવાર તાળીઓના ગડગડાટ સાથે આ દિવ્ય આયોજનને વધાવીએ. આવા દિવ્ય ધામમાં જ્યાં ભગવાનનું પ્રગટ સાનિધ્ય હોય ત્યાં વાલા ભક્તજનો નિવાસ કરવા મળે એ ખરેખર આપણા જન્મના ખૂબ મોટા ભાગ્ય કહેવાય. ત્યારે આજે આ વેલાણી પરિવારને આંગણે આવો સરસ મજાનો અવસર આવ્યો છે અને આ એક નિમિત્ત એટલું સરસ છે કે આ નિમિત્તે આપણા તીર્થનું સેવન કરવાનો બધાને અવસર મળે. અમારે પરમ ભક્તરાજ કેતનભાઈ, લાલજીભાઈ, એ બધા ભાઈઓના હૃદયમાં એટલી ઊંચી ભાવના કે અમારે માતા પિતા વડીલો અમારા પરિવારવાસીઓ છે એ બધાઈને ખૂબ સત્સંગનો લાભ મળે, નીલકંઠ ધામનો લાભ મળે અને સંતોનો યોગ થાય એવા શુભ ભાવનાથી આ નીલકંઠ ધામની અંદર આટલું સરસ આયોજન કર્યું છે. ત્યારે ખરેખર વાલા ભક્તજનો ખૂબ સરસ ભગવાનની એ આમ તો અત્યારે તમે પોથી યાત્રા કાઢી પણ અત્યારે તો પોથી પૂજન થયું. આપણે આ તો ટ્રેલર છે, રાત્રે મુખ્ય પોથી યાત્રા તો હજી બાકી છે. આપણે હા, હાથી રથ ઘોડાની સાથે એ સરસ મજાની દિવ્ય પોથી યાત્રા આપણે સંધ્યા સમયે કાઢીશું. ત્યારે આજના પાવન પ્રસંગે આ દિવ્ય કથાનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે, આપણી વચ્ચે પૂજ્યપાદ પ્રભુચરણદાસજી સ્વામી ખાસ સુરત ગુરુકુલથી અમારે યજમાન પરિવારની ભાવનાથી પધાર્યા છે. હજુ અન્ય સંતો પણ રસ્તામાં છે. સાથે સાથે આપણી વચ્ચે પૂજ્ય શ્રીજી ચરણદાસજી સ્વામી પધાર્યા છે. વર્ણિન્દ્રધામ પાટડીથી પૂજ્ય અવિનાશદાસજી સ્વામી છે. નીલકંઠ ભગવાનના મુખ્ય પૂજારી એવા પૂજ્ય નિરંજનદાસજી સ્વામી છે. સંગીત વિશારદ એવા પૂજ્ય વંદનપ્રિય દાસજી સ્વામી. આટલા પવિત્ર સંતોની પાવન ઉપસ્થિતિમાં આવો દિવ્ય આપણા કથા પારાયણનો શુભારંભ કરવો છે. ત્યારે ઠાકોરજીનું પ્રથમ આપણે પૂજન કરીશું. ત્યારે અહીં ઉપસ્થિત વાલા ઠાકોરજી મહારાજ અને પોથીજીનું પ્રથમ પૂજન. આમ તો વક્તા પહેલું પૂજન કરતા હોય એટલે વિનંતી કરીએ પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી, પૂજ્ય શ્રીજી ચરણદાસજી સ્વામી પધારી અને પોથીજીનું 11 મંત્રો દ્વારા પૂજન કરશે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી ધર્મનંદનાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમઃ. ઓમ શ્રી નારાયણમુનયે નમઃ. ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી સર્વજીવહિતાવહાય નમઃ. ઓમ શ્રી બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય. પૂજ્ય સંતો દ્વારા
પોથીજીનું ઠાકોરજીનું તુલસી દળ અર્પણ કરી અને પૂજન થયું. હવે પોથીજીનું મુખ્ય પૂજન યજમાન પરિવાર દ્વારા થશે. ત્યારે આ સમગ્ર કથાના મુખ્ય યજમાન, જેમના હૃદયમાં માતૃ પિતૃ વડીલોના ઋણમાંથી મુક્ત થવાની એક ખૂબ ઊંચી ભાવના, અને આ ભાવનાથી જ જ્યારે આવા તીર્થમાં આયોજન કર્યું છે, એવા સમગ્ર કથાના મુખ્ય યજમાન અમારે કેતનભાઈ પ્રેમજીભાઈ વેલાણી, લાલજીભાઈ પ્રેમજીભાઈ વેલાણી, દકુભાઈ મનુભાઈ વેલાણી, અલ્પેશભાઈ મનુભાઈ વેલાણી અને અજયભાઈ કાળુભાઈ વેલાણી, આ પાંચેય અમારે યુવાનો આવશે. પોથીજીને ચાંદલા કરી, પોથીજીને હાર પહેરાવી, ઠાકોરજીને પુષ્પ અર્પણ કરી વક્તાશ્રીને પુષ્પહાર અર્પણ કરશે. આવો પોથી પૂજનની અંદર આપણે સાથે જોડાઈએ. अथ पुष्पं नित्यं भागवतं यस्तु पुराणं पठते नर प्रत्यक्षरं भवेत्तस्य कपिलादानजं फलम् पुष्पं समर्पयामि पुष्पं समर्पयामि अथ चन्दनं श्लोकार्धश्लोकपादं वा नित्यं भागवतोद्भवं पठते शृणुयाद्यस्तु गोसहस्रफलं लभेत् चन्दनं समर्पयामि अथ धूपम् यावद्दिनानि पर्यन्तं शास्त्रं भागवतं गृहे तावत् पिबन्ति पितर क्षीरं सर्पिरमधुदकं धूपम् आग्रापयामि अथ दीपम् श्लोकं भागवतं चापि श्लोकार्धं पादमेव वा लिखितं तिष्ठते यस्य गृहे तस्य वसाम्यहं दीपं दर्शयामि अथ नैवेद्यं दृष्ट्वा तं दूरा प्रक्रमेत् सम्मुखं हि यः पदे पदेष्वमेधस्य फलं प्राप्नोत्यसंशयं नैवेद्यं निवेदयामि श्रीमद्भागवताख्यस्त्वं प्रत्यक्षपुरुषो मयि त्वच्चरणा याते कृपां कुरु जगत्पते उद्धारणाय सर्वेषां प्रादुर्भूतं धरातले श्रीमद्भागवताकारं त्वां हरिं प्रणमाम्यहं त्वां हरिं नमः श्री शुकरूपाय वेदशास्त्रार्थको विद
યજમાન પરિવારના ભક્તજનો વ્યાસપીઠિકાની સામે આરતી ઉતારવા માટે ઊભા રહેશે. તુભ્યં દદ્જ્ઞાનદાયિને તુભ્યં લાઈનમાં ઊભા રહી જાઓ. દદ્જ્ઞાનદાયિને તુભ્યં દદ્જ્ઞાનદાયિને. આરતી ઉતારવા માટે બધા વડીલો સ્ટેજ ઉપર પધારો. ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરો જટ મારા વાંધો કર જોડી પ્રભુ વાંધો કર જોડી ચરણે શીશ ધરાધે ચરણે શીશ ધરાધે દુઃખ નાગ્યા તોડી નારાયણ દરવ્રતા દ્વિજ કુળ તનુ ધારે પાવન પતિત ઉધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી અડસઠ તીરથ ચરણે કોટી ગયા કશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કરમથી છૂટે કાળ કુટુંબ સહિત દર્શે અવસર કરુણાનિધિ કરુણા મોકે દે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ બળવંત બહુ નામ ઓમ જય સદગુરુ સ્વામી. બોલો ભાગવત મહાપુરાણની જય. પોથીજી ઠાકોરજીની આરતી થઈ. અમારે વેલાણી પરિવારના યજમાન ભક્તો, અમારે ખાસ વડીલોને વિનંતી કરું, આપણી વચ્ચે પૂજ્ય પ્રભુ ચરણદાસજી સ્વામી, પૂજ્ય શ્રીજી ચરણદાસજી સ્વામી આદિક સંતો બિરાજે છે. હાર પહેરાવી અને પૂજ્ય સંતોના દિવ્ય પૂજનની અંદર જોડાશે. કેતન ભગત, તમે કહેતા જાજો, હાર લેતા આવજો. આપણી વચ્ચે પૂજ્યપાદ પ્રભુ ચરણદાસજી સ્વામી બિરાજે છે. પૂજ્ય પ્રભુ ચરણદાસજી સ્વામીનું પૂજન અમારે પ્રેમજીભાઈ લાખાભાઈ વેલાણી કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. સાથે સાથે ભજન પરાયણ પૂજ્ય શ્રીજી ચરણદાસજી સ્વામી આપણી વચ્ચે વિરાજે છે. પૂજ્ય સ્વામીનું પૂજન થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. સાથે સાથે નીલકંઠ ભગવાનના પૂજારી એવા પૂજ્ય નિરંજનદાસજી સ્વામી બિરાજે છે. પૂજ્ય નિરંજન સ્વામીનું પૂજન થઈ રહ્યું છે. તાળીઓ પાડીને વધાવીએ. આપણી વચ્ચે પૂજ્ય અવિનાશ દાસજી સ્વામી બિરાજે છે.
સાથે સાથે ત્યાં પૂજ્ય ધર્મનિવાસ સ્વામી, સંગીત મંડળમાં અમારે પૂજ્ય વંદન પ્રિયદાસજી સ્વામી, પૂજ્ય અભિષેક સ્વામી, આ અધિક બધા જ સંતો એમનો પુષ્પહાર પહેરાવી અને યજમાન પરિવાર પૂજન કરશે. વિનંતી કરું અમારે કેતનભાઈ આવી અને ચાંદલો કરી અને અમારે સંહિતા પાઠી ભૂદેવ પાસે પધારશે. યજમાન પરિવારના ભક્તો અહીં હવે સંહિતા પાઠી ભૂદેવ અમારે રવિન્દ્ર મહારાજ રાજગુરુ બિરાજે છે, જે શ્રીમદ ભાગવતજી એનો અહીં છે, તમે આવો. ત્યાં ચાંદલો કરી પુષ્પ અર્પણ કરી અને ભૂદેવનો પુષ્પહાર પહેરાવીને પોથીજીને ચાંદલો કરજો. પુષ્પ અર્પણ કરી અને ત્યારબાદ તમે ભૂદેવનું પણ હાર પહેરાવી અને યજમાન પરિવાર પૂજન કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટ સાથે વાલા ભક્તજનો આ દિવ્ય ઘડીને વધાવીએ. ખરેખર આજની ઘડી શુભ અને પવિત્ર છે અને એમાં પણ ભગવાનના અતિ લાડીલા એવા સંતોના આશીર્વાદ મળે એટલે આપણા માટે તો સોનામાં સુગંધ ભળી કહેવાય. ત્યારે આજનો આ પરમ પવિત્ર દિવસ અને આજના પવિત્ર દિવસે આપણી વચ્ચે ખાસ સુરત ગુરુકુલથી પૂજ્યપાદ પ્રભુચરણદાસજી સ્વામી પધાર્યા છે. આમ તો ગુરુકુલ પરિવારના બહુ વરિષ્ઠ સંત છે અને અમે બધા સંતો તો ખૂબ ભાવથી એમને દાદા કહીએ. એટલું હેત એ નાના સંતો ઉપર વરસાવતા હોય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જેમણે ખૂબ સેવા કરી છે. જ્યારથી સુરત ગુરુકુલના પાયા નંખાયા ત્યારથી પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી કે જેઓ આ નીલકંઠ ધામના સ્વપ્ન દ્રષ્ટા અને વિશ્વકર્મા છે, એવા પૂજ્ય સ્વામીની સાથે રહી અને આમ જમણા હાથની જેમ રહી અને પહેલેથી ખૂબ જેમણે સેવાઓ કરી છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ એવું ચરિત્ર નહીં હોય જે સ્વામીને ખબર નહીં હોય. ત્યારે ખૂબ જ્ઞાનને સાચવીને અનુભવી એક સંત આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આજના પાવન પવિત્ર દિવસે અમારે વેલાણી પરિવારના બધા વડીલો, યુવાનો, બાળકો, બધો જ પરિવાર સૌરાષ્ટ્રથી લઈને સુરત સુધીના બધા જ જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે વિનંતી કરીએ પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામીને આજે કથાના પ્રારંભે રૂડા રૂડા આશીર્વાદ આપશે. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય, શ્રી કૃષ્ણ ભગવાનની જય. શ્રીમદ ભાગવત કથાના આયોજનમાં અત્યારે આપણને કથાનું શ્રવણ કરાવનારા વ્યાસપીઠ ઉપર બિરાજિત શાસ્ત્રી શ્રી નીલકંઠદાસજી સ્વામી, બીજા વક્તા શાસ્ત્રી શ્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામી, અક્ષરધામમાં બિરાજિત દઈને આપણા સર્વની ઉપર અમી દ્રષ્ટિ વરસાવી રહેલા ગુરુનામ ગુરુ શાસ્ત્રીજી મહારાજ, અક્ષરધામમાં જ બિરાજતા વડીલ સંતો પૂજ્ય પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી, પૂજ્ય જોગી સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી વગેરે અક્ષર નિવાસી સંતો, એ જ રીતે રાજકોટમાં રહીને આપણા સૌના ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિનું પોષણ કરી રહેલા પૂજ્યપાદ ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય મોહન સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, આ ધામનું નિર્માણ કરનારા એ પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી વગેરે એ વડીલ સંતો અને આ કથાનો જેના હૃદયમાંથી સંકલ્પ થયો છે પોતાના એ પિતૃઓના મોક્ષાર્થે એવા અમારે યુવાનો શ્રી કેતનભાઈ હોય, પ્રેમજીભાઈ, કેતનભાઈ હોય, દક્કુભાઈ હોય, લાલજીભાઈ હોય, અલ્પેશભાઈ હોય, અજયભાઈ હોય, એમના પિતાશ્રીઓ શ્રી મનુભાઈ હોય, કાળુભાઈ હોય કે પ્રેમજીભાઈ હોય, અક્ષર નિવાસી લાખા બાપા ચિરંજીવી યુવાન વયે મહારાજની પાસે પહોંચેલા વિજયભાઈ, હમણાં પ્રેમજીભાઈ આવ્યા પછી મેં પૂછ્યું, મેં કીધું
લાખા બાપા ને લાખા બાપાના બાપા ભીમજી બાપા. ભીમજી બાપા પછી કોણ? તો કે મને ખબર નથી કાંઈ. ચાર પેઢી તો માંડ યાદ રહી છે. અને જેની આપણે કથા સાંભળવાની છે ને એ પરીક્ષિત મહારાજા કે સુખદેવજી, વ્યાસ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન આજે 5000 વર્ષ પહેલા એ આ પૃથ્વી પર વિરાજતા હતા. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો 21મી જુલાઈ ઈસવીસન પૂર્વે 3207 વર્ષ પહેલા. 3207 વર્ષ આજના 2026 એટલા વર્ષો પહેલાના એ ભગવાનના ચરિત્રો છે એ આપણે સાંભળવાના. આપણને આપણી ચોથી પેઢી યાદ નથી રહી, પણ એ આટલા વર્ષોની એ શ્રી કૃષ્ણ ભગવાનને એમની લીલાઓ એ આજે પૃથ્વી પર ઘરે ઘરે ગવાઈ રહી છે. ત્યારે એવો શ્રીમદ ભાગવત ગ્રંથરાજ એનું અહીંયા પિતૃઓના મોક્ષાર્થે એ આપણે સૌ સ્મરણ કરવાના છીએ. આમ તો સ્વામિનારાયણ ભગવાને કીધું જેના કુળમાં એક ભગવાનનો ભગત થાય ને તો એની 71 પેઢીનો ઉદ્ધાર થાય. એક ભગવાનનો ભગત થાય એની એ 71 પેઢીનો ઉદ્ધાર થાય. આપણે તો 71 પેઢીમાં 4 પેઢી માંડ યાદ છે, પણ છતાંય ભગવાન કહે છે કે પિતૃઓ જે મરીને સ્વર્ગાદિકને વિશે ગયા હોય અને ત્યાં એ એમ જાણે કે મારા કુળને વિશે એક ભગવાનનો ભગત થયો છે અને એ બાને જો એને ભગવાનના ભક્તની સાથે હેત પ્રીત રહે એ તો એ પિતૃઓનું પણ એ કલ્યાણ તો જરૂર થતું હોય છે. 71 પેઢીમાં એ જોવા બેસીને તો શાસ્ત્રકારે ભાગવત ગ્રંથાદિકે એવું કીધું, યાદ રાખશો ભાઈ કેતનભાઈ, 14 પેઢી છે જે ભગવાનનો ભક્ત હોય એની 14 પેઢી એના પિતાની, 14 પેઢી એની માતુશ્રીની, 10 પેઢી છે એ એમના બેનની, 10 પેઢી છે એમના દીકરીની, 10 પેઢી છે એમના પત્નીની, 6 પેઢી છે એ એમના માસીની અને 6 પેઢી છે એમના ફઈની. કેટલી થઈ? નો ગણી લ્યો. ફરીવાર 14 પેઢી એના પિતાની, 14 પેઢી એની માતાની. કેટલી થઈ? 28. 10 પેઢી છે એ એમના બેનની, 10 પેઢી એમના દીકરીની, 10 પેઢી એમના પત્નીની. કેટલે પૂગ્યા? 6 પેઢી છે એ એમના ફઈની અને 6 પેઢી છે એમના માસીની. કેટલી રહી? 1 પેઢી એની પોતાની. 71 પેઢીનો એ ઉદ્ધાર થાય એક ભગવાનનો ભક્ત એ જેના કુળમાં થયો હોય એનો એ ત્યારે આ કુળની અંદર ઘણા ભગવાનના ભક્તો છે. ત્યારે પિતૃઓની કથા તો આપણે એક આત્મસંતોષને નિમિત્ત માત્ર છે. બાકી એ બધાને તમારા ભગવાનના ભજનના પ્રતાપે કરીને એ પણ સ્વર્ગાદિકને વિશે એ મહાસુખ છે એ માનતા હોય છે. ત્યારે આજના દિવસે પવિત્ર દિવસ, પવિત્ર નીલકંઠ ધામ, અને એમાં તમને આ કથા કરવાનું એ પૂજ્યું પાછું. આમ તો છે ને જોવાની ખબર ન હોય, પ્રેમજી બાપાને એને ખબર હોય. લાણી કહેવાય, લાણી. લાણી પડે કે નહીં? ક્યારે પડે? કેતન ક્યારે પડે? લાણી એટલે જ ખબર નથી કેતન, એટલે એને પૂછતો ગઈડિયાને પૂછું કે લાણી પડે દિવાળીએ પાક પાકે ને બાજરો કે મગફળી જે કાંઈ, અને એને જ્યારે લેવાનો અવસર આવે કહેતા ડુંડા વાઢવાનો કે પછી માંડવીને ઉપાડવાનો, તો એ લાણી પડી કહેવાય. અને લાણી પડે એ ટાઈમે કાંઈ કામ આવે તો ક્યાંય જાય બેહવા, ક્યાંય જલ્દી જલ્દી લઈ લેવાનું હોય. અને અત્યારે પાછું વરસાદનું કાંઈ નક્કી ન કહેવાય, પાછું ક્યારે પલાળી દે. જેટલું ઘર ભેગું થાય ને એટલું વહેલાહાર કરવા મળે એ લાણી પડી કહેવાય. ત્યારે તમે પણ વહેલી લાણી પાડી દીધી કે ધામમાં જતા કે મૃત્યુનો સમય આવે એ પહેલાં લાણી પાડી દીધી. એટલે હવે એને સારી રીતે કાપો વાળીને કહેતા આંખ્યું બીચીને
એ જેટલું મળે એટલું સત્સંગનું પાન કરવા મળવાનું. પશુઓ છે એ ચરવા જાય ને એ ત્યારે એને જો સારું ખાવાનું મળી ગયું હોય તો ઊંચું માથું ન કરે. શું કામ? પછી 2 કલાક પછી નહીં મળે એટલે એ જે આવ્યું હોય તે મળે ખાવા. અને પછી જ્યારે નિરાતે ઘરે જાય ફરજામાં બાંધે એને અને પછી પાણી પીને શું કરે? પછી વાગોળે. તો વાગોળે એટલે એ જે ઉતાવળે ખાધું હોય ને એ એક હોજરીમાં ગયું હોય અને પશુને 2 હોજરી ભગવાને આપી છે. અને જ્યારે વાગોળવા બેસે ત્યારે ઓલું જે ખાધેલું હોય ને એ એક હોજરીમાંથી બહાર આવતું જાય, મોઢામાં આવતું જાય, દાંતે ચવાતું જતું હોય અને પછી એનો જે ટેસ્ટ આવતો હોય ને મોઢામાંથી ફીણ વળતા જાય અને પાછું એ બીજી હોજરીમાં છે એ નખાતું જતું હોય છે. એ ત્યારે આ 5 દિવસ સુધી શ્રીમદ ભાગવતમાં આ ભગવાનના ચરિત્રો, લીલા ચરિત્રોની સાથે સંતો, રાજા મહારાજાના આખ્યાનો એ બધું જે આવતું હોય ને બસ એને આંખ્યું વીંચીને એ જેટલું આપણા અંતરમાં ઉતારવાની તાકાત હોય એટલો યાદ રાખતા જઈએ અને પાછા એ નવરા પડે એને યાદ કરતા જઈએ ને તો એનો આનંદ છે એ જેમ પશુને વાગોળવાનો આનંદ આવે ને એવો આ ચરિત્રનો આનંદ આવે. સંકલ્પ હારો કર્યો કહેવાય. વ્યવહાર પ્રમાણમાં નાના હોય અને છતાંય આવડો મોટો સંકલ્પ કરવો કથાના ખર્ચનો એ બહુ મોટી વાત છે. 50 વર્ષ પહેલાં રાજકોટમાં જ્યારે હતો ને ત્યારે સંતોની આરે વિદ્યાર્થી અમે હતા ને તે 1972માં રાજકોટમાં મંદિર એક છે ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીનું, જ્યાં ભગવાન બિરાજા હતા. એમાં ગોપાળાનંદ સ્વામી પણ બેઠા હતા, બોરડીના ઝાડવાની નીચે બેઠા હતા. અને એમાં ગોપાળાનંદ સ્વામી ઊભા થવા ગયા તો માથે દુગડું જે રૂમાલ પહેર્યો હોય ને પાઘડી બાંધી હતી એ પાઘડી છે કાંટામાં ભરાણી. એટલે ગોપાળાનંદ સ્વામી સામે માથે જોયું અને કીધું કે એટલે તારે નીચે આ ભગવાન જેવા સાધુ બેઠા, સ્વયં ભગવાન બેઠા અને તોય તારા હજી કરડવાના સ્વભાવ ગયા નહીં. વાલા ભક્તો, આટલું સાધુ બોલ્યા કે તારી નીચે ભગવાન બેઠા ને ભગવાન જેવા સાધુ બેઠા અને તારા કરડવાના સ્વભાવ ન ગયા. અને ત્યાં ટપોટપ લીલી બોરડીમાંથી કાંટા છે બધા ખરી ગયા. બોલો, બોરડીમાંથી કાંટા એ ટાઈમે બધા ખરી ગયા સાધુના વચને કરી. અને આજે લગભગ સમજો ને 1886ની સાલમાં ફાગણ સુધી 5મને દિવસે ભગવાન બેઠા હતા અને આજે એ 2082ની સાલ ચાલે એટલે ઓછામાં ઓછા 194 વર્ષ પહેલાં એ કાંટા ખરી ગયા. એ પછીથી બોરડીને કોઈ દિવસ કાંટા આવ્યા નથી ને આજે બોરડી પણ ઊભી છે. આ એના પરસારીના બોર લઈ અને કોઈ વાવે તો એમાં કાંટા આવે જ પાછા. ત્યારે કહેવાનું કે એ ટાઈમે એ બોરડીને ભગવાનનું મંદિર છે ત્યાં દર્શન કરવા જતા ત્યારે રસ્તામાં એક બાલમુકુંદાસ સ્વામીએ પધરાવેલા હનુમાનજી એનું મંદિર આવતું. ડેરી નાની એવી હતી, આજે તો બહુ મોટું મંદિર થઈ ગયું છે. તો એ ટાઈમે ડેરી હતી તો ત્યાં એક ભિક્ષુક સવારમાં વહેલા 5 વાગ્યામાં બેસીને ભજન કરતા હોય અને દર્શનાર્થી આવે તો કંઈક આપે. એક વખત વળતા પાછા મેં નીકળ્યા કલાક પછી દર્શન કરીને તો એ ભિક્ષુક છે એ બીજાને પાછો આપતો હતો. ભિખારી પેલા લેતો હતો અને આજે એ પાછા બીજા એના જેવા ભિક્ષુક હતા ને એને આપતો હતો. એટલે આવું ઘણીવાર એકાદશી મંદિરે જતા હોય તો જોયું. એટલે પછી પૂછ્યું એકવાર અમે કે તમે એક બાજુ ભિક્ષા માગો છો અને બીજી બાજુ પાછું આપો છો, આનું કાંઈ સમજાણું નહીં કાંઈ? તો કે સમજવામાં સ્વામી બહુ સીધી વાત છે. ભગવાને મનુષ્યનો દેહ આપ્યો, ગરીબ રાખ્યા છે, બીજું કાંઈ છે નહીં, એટલે આ પાપી પેટને ખાતર આ ભિક્ષા માગવી પડે છે. પણ એ મને આજના પૂરતું મળી જાય પછી હું જે કાંઈ આવે ને બધું દાનમાં દઈ દઉં છું. આજના પૂરતું મળી જાય એટલું મારી પાસે રાખું અને બાકીનું બધું છે જે કાંઈ આવે એ બીજા માણસોને હું દાનમાં દઈ દઉં છું. એક ભિખારીની વૃત્તિ કેવી છે બોલો, કેટલી ઉદાર છે કે મારી હારે એ બીજા કોઈ હોય તો મારાથી આજના પૂરતું થઈ ગયું તો એ કાલની મારે જરૂર નથી ને બીજાને આપી દે છે. ત્યારે એના ઉદારતા આપણે લક્ષ્ય લેવા જેવી છે. ભગવાને જે કાંઈ આપ્યું હોય ને
એમાંથી આજના પૂરતું નહીં, ભલે નાખી પેઢીનું રાખીએ, પણ એ બાકીનું કોકને દેતા શીખ્યા હોય ને તો એનો કાંઈક આનંદ જુદો હોય છે. ત્યારે કેતનભાઈ વગેરે યુવાનોને આ કથા કરાવીને એ તમને બધાને અહીંયા નીલકંઠ ધામ તેડાવીને એક સ્વયં આનંદ લેવાનો, પિતૃઓનો એ મોક્ષાર્થે એ કથા કરવાનો સંકલ્પ થયો. એટલી સંલગ્ની છે એ ભગવાનને, ભગવાનના ભક્તોના માર્ગે વપરાય ત્યારે એ લક્ષ્મી છે એમની એ લેખે લાગતી હોય છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવો સારો ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે અને એ દેહ છે એ આપણી રીતે કાંઈ લઈ નથી શકાતો, આપણી રીતે જઈ નથી શકાતું પાછું. છતાંય એ સમય છે એ ચાલ્યો જ જાય છે. કોઈનો રોક્યો છે એ રોકાતો નથી. મોટા સંતો ઘણી વાર કહેતા કે આપણી બધાની પાસે છે હું સમય. બધાની પાસે સમય છે કે નહીં? છે, પણ છતાંય પૂછો તો હું કહે, આવજો 7-5 દી કથા સાંભળવા તો હું કહે, ટાઈમ નથી કે છે ખરો બધાની પાસે, અને છતાંય પાછા કંઈક ટાઈમ નથી. હવે ત્યારે હોવા છતાંય એ નથી એવા આપણે એ ગરીબ છે, પણ એ ભગવાને આ તક આપી છે. એ તકને એ પ્રેમથી વધાવજો. ભગવાનના ચરિત્રોમાં બસ વક્તાઓના ચરણોમાં પ્રાર્થના કરી આપણને સૌને એ રસ દર્પોળ કરતા રહે. વાલા ભક્તજનો, એ યુવાન સંતો છે, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એમનું સારી રીતે એ ઘડતર કરેલું છે. અને આજે નીલકંઠ સ્વામી કથા કરવાના છે ત્યારે એ 2 દી પહેલાં તો હજી ઠેઠ ભાલમાં કથા હતી. ધોલેરા ભાલમાં આવ્યું છે. મોદી સાહેબ જેને વિસ્તારી રહ્યા છે ને સારું, એ શહેરમાં કથા હતી. તડકો કેવો પાછો 48 ડિગ્રી સુધીનો. અને એમાં ત્યાં કથા પૂરી કરી એ 13 તારીખે, અને આજે અહીંયા 15 તારીખે એ પાછી તમારા માટે એ કથા સંભળાવવા માટે પધાર્યા છે. અત્યાર સુધીમાં લગભગ 70-80 જેટલી કથાઓ એનું રસપાન એમણે કરાવ્યું છે. અને મંગલ સ્વામી છે એમણે તો 300 જેટલી કથાઓ છે એ પૂર્ણ કરી દીધી છે. આ 15 વર્ષમાં 2013ની સાલમાં એ કથાની શરૂઆત કરી. અને જેથી પહેલી વહેલી શરૂઆત કરી તેથી પહેલી વહેલી કથા છે પ્રભુ સ્વામીએ સાંભળી. પાછી આજ તો તમે આટલા બધા શ્રોતા છો, તેથી અમે 3 શ્રોતા હતા. અને એ એક વક્તા એને ચૈતન્ય સ્વામી, અને એને મુખે એ કથા સાંભળેલી. ત્યારે એ સંતો ધનશ્રીના ત્યાગી, એ આવા સંતો ગોતવા જાઓ તોય ક્યાંય મળે નહીં, આવું સ્થાન ક્યાંય ગોતવા જાઓ તોય મળે નહીં. ત્યારે એવા પવિત્ર સંતોના મુખે પવિત્ર સ્થાનમાં રહીને પવિત્ર નર્મદા નદીના કિનારે એ કથા સાંભળવાનો એ લાહો મળ્યો છે. એને ભરપૂર એ માણીએ. મહારાજ છે આ કથાની અંદર સદલક્ષ્મી વાપરનારા સર્વે ભક્તજનો, સર્વે યજમાનોનું વિશેષ ને વિશેષ મંગળ શ્રેય કરતા રહે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું. સહજાનંદ સ્વામી મહારાજની જય. તાળીઓના ગડગડાટ સાથે પૂજ્ય પ્રભુ ચરણદાસજી સ્વામીના આશીર્વાદને વધાવીએ. વાલા ભક્તજનો, આવા દિવ્ય સત્કર્મો જ્યારે આપણે મોટા સંતોના શુભાશીર્વાદ સાથે કરીએ ત્યારે ખરેખર એ નિર્વિઘ્ન પૂર્ણ થતા હોય છે. પાવન પિતૃઓની સ્મૃતિમાં, વડીલોની પ્રસન્નતાર્થે અને પરિવારને પણ ખૂબ આનંદ આવે એવી શુભ ભાવનાથી આ વેલાણી પરિવાર દ્વારા આવું સરસ મજાનું કથાનું આયોજન નીલકંઠ ધામને આંગણે જ્યારે થયું છે. સમય આવો કાળો ઉનાળો અને એમાંય શીતળતા આપનારો આ પાવન પ્રસંગ છે. છતાંય આપણે જાણીએ છીએ રાષ્ટ્રવ્યાપી એ મુશ્કેલીઓ, જો કે આખા વિશ્વ એમાંથી પસાર થઈ રહ્યું છે. તમને ગઈકાલે રાત્રે 1 વાગે અનુભવ તો થયો ને થોડોક, હે? અને અત્યારે તમારી આંખોમાં થોડોક થાકય દેખાય છે. હા, એટલે આજે અલ્પારંભો ક્ષેમ કરહ, આરંભ છે એ બહુ લાંબો નહીં કરીએ. માટે 1 કલાક સુધી વક્તાશ્રીને પ્રાર્થના કરીએ. આપણને કથા સંભળાવશે એટલે આજે તમારા માટે વહેલું રસોડું તૈયાર કરી દઈએ છીએ, જેથી ઠાકોરજી જમાડી અને વ્યવસ્થિત આરામ કરી લ્યો, જેથી ક્રમશઃ બપોર પછી પણ આપણો રેગ્યુલર 3:30 વાગે કથાનો આ પ્રારંભ થઈ જશે. એ રીતે આપણે પસાર કરીશું. ખાસ વાલા ભક્તજનો, આમ તો આજનો આખા દિવસનો કાપ છે. અત્યારે જે પાવર ચાલે છે ને એ જનરેટર ઉપર ચાલે છે, અને ડીઝલ કેટલું દુર્લભ છે ખ્યાલ આવે છે ને તમને, હે? ત્યારે
વચ્ચે કદાચ પાવરનો ઝટકો મારે તો આપણે સ્વયંભૂ ભગવાનના નામનું સંકીર્તન ઉપાડી લેવાનું. કોઈ પણ કથા હોય એ જ્ઞાન વાર્તા છે, પણ આ જ્ઞાનનું ફળ છે ભક્તિ. ભગવાનનું નામ સંકીર્તન એનાથી શ્રેષ્ઠ કોઈ ભક્તિ નથી. ત્યારે 2 મિનિટ 4 મિનિટ, જોકે અહીંયા જાતો નથી, પણ અત્યારે થોડીક બધે જ મુશ્કેલી છે, એટલે બધી તૈયારીઓ પણ ચાલતી હોય, પ્રી મોન્સૂન પણ તૈયારીઓ, આજનો તો આખા દિવસનો કાપ, પણ છતાંય પાવર જશે નહીં. પણ વચ્ચે કદાચ 2 મિનિટ પાવર જાય ને તો એ આપણે ભાવથી ધૂન કરીએ. આપણે માનીએ કે અમને 5 મિનિટ ભગવાનના નામનું સંકીર્તન કરવાનો અવસર મળ્યો, એવા ઉત્સાહથી આપણે ધૂન ભજન કરીશું તો ખરેખર મહારાજ પણ રાજી થશે. આવો વ્યાસપીઠિકા ઉપર વિરાજિત વક્તા શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમણે ખૂબ સત્સંગી જીવન, ભાગવત, ગઢપુર ધામની લીલાઓ હોય, વડતાલ ધામની લીલાઓ હોય કે ધોલેરા, મોટા મોટા તીર્થોની અંદર કથાઓ કરી સંતો ભક્તોને ખૂબ રાજી કર્યા છે. જેઓ સંગીત વિશારદ છે, સંસ્કૃતમાં પણ જેમણે આચાર્ય સુધીનો પૂર્ણ અભ્યાસ કર્યો છે, એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણને ભગવાનની મંગલ કથાઓનું શ્રવણ કરાવશે પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન કી. બે હાથ ઊંચા કરી કથાના પ્રારંભે જય જયકાર કરીએ. જય જય શ્રી સ્વામિનારાયણ, જય જય શ્રી સ્વામિનારાયણ, જય જય શ્રી સ્વામિનારાયણ. આદો દેવકી જાન્ત્ય ગર્ભજનન ગોપી ગૃહે વર્ધન માયાપૂતન જીવ તાપહનન ગોવર્ધનોદ્ધારણ કંસચ્છેદન કૌરવાદિ હનન કુંતી સુતા પાલન એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ, શ્રી કૃષ્ણ લીલામૃતમ.
કથાના મંગલ પ્રારંભે નિર્વિઘ્ન આપણી આ કથા પૂર્ણ થાય એ માટે બે હાથ જોડી ભગવાનની મૂર્તિનું હૃદયમાં ધ્યાન કરીએ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી. હે ઇફેક્ટ રાખો, ઇફેક્ટ રાખો. સુખકંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરે. સુખકંદ સાઈડ ના વધારે દો જેટલા વધારે. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છો વિમલમૃત ધામવાસી સૌખ્ય રાશિ શ્રી હરિ. વિમલમૃત ધામવાસી સૌખ્ય ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરે. હે પૂર્ણ પુરુષોત્તમ હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયાલાલ, શ્રીમદ ભાગવત મહાપુરાણની. હાઈસ્કૂલ હાઈ ઈષ્ટદેવ પરમ દયાળુ નિખિલ હે પ્રત્યેનિક કલ્યાણિકતાન ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ આ શ્રીમદ ભાગવત ગ્રંથરાજ
આ ગ્રંથના નાયક એવા યદુચંદનંદ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રસંગ વિશેષ નિમિત્તે આવાહિત સ્થાપિત સુપૂજિત સર્વે દેવ સ્વરૂપો સર્વે ગુરુજનો રાજકોટ ગુરુકુલમાં બિરાજતા પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ મહંત સ્વામી અને આ પરિવાર ઉપર જેમના ખૂબ મોટા આશીર્વાદ રહ્યા છે એવા આ સમગ્ર નીલકંઠ ધામના સ્વપ્ન દ્રષ્ટા પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના સ્મરણ સાથે બેજ ઓછો કરો. સમસ્ત વેલાણી પરિવાર એમના પિતૃઓની પાવન સ્મૃતિમાં આ દિવ્ય આયોજન થયું છે ત્યારે પિતૃઓનું પણ માનસ સ્મરણ કરી અક્ષર નિવાસી લાખાભાઈ ભીમજીભાઈ વેલાણી, માતુશ્રી સાથે અક્ષર નિવાસી વિજયભાઈ, ખાસ કરીને વડીલોના આશીર્વાદ અને રાજીપા માટે આ આયોજન કર્યું છે ત્યારે પરમ ભક્ત શ્રી મનુભાઈ, પ્રેમજીભાઈ, કાળુભાઈ સર્વે વડીલોના સ્મરણ સાથે જેમના હૃદયમાંથી આ સંકલ્પ થયો છે એવા પરમ ભક્ત શ્રી કેતનભાઈ, લાલજીભાઈ, દકુભાઈ, અલ્પેશભાઈ, અજયભાઈ સર્વે પરિવારના સભ્યજનો આ પરિવારના આમંત્રણથી પધારેલા સર્વે મહેમાન શ્રીઓ સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. તમને થાક લાગ્યો છે બરાબર છે, પણ જરા ભાવ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પવિત્ર ધરા નીલકંઠ ધામને આંગણે આ દિવ્ય 5 દિવસની સુંદર મજાની કથાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. શ્રીમદ ભાગવતની કથાઓનું આયોજન એ તો ઘણી જગ્યાએ થતું હોય. પિતૃઓની પાવન સ્મૃતિમાં થતું હોય. માતા પિતા ધામમાં જાય, વડીલો ધામમાં જાય, પછી એ કથાઓનું આયોજન થાય. પણ આ કથા વિશિષ્ટ એટલા માટે છે કે માતા પિતા જીવંત છે ને એમને સંભળાવવા માટે, એના રાજીપા માટે આ કથાનું આયોજન થયું છે. માતા પિતા પ્રત્યેનો હૃદયનો જે આદકેરો ભાવ છે અને એમાંથી આ દિવ્ય કથાનું આયોજન થયું છે ત્યારે આ કથા એટલા માટે થોડી વિશિષ્ટ છે. હા, એને આજે કહેવાય જીવતા જગતીઓ. કથા તો કરી પણ ક્યાં બેસીને કથા કરવી છે. પેલા સુરતમાં નક્કી થતું હતું ક્યાં ત્યાં કરીએ, પછી વળી વિચાર કર્યો કે નીલકંઠ ધામમાં અમારા બધા સંબંધીઓને બોલાવીએ, મહેમાનોને, વડીલોને એ બોલાવીએ, તીર્થ દર્શન થાય. તમને આનંદ આવે છે ને નીલકંઠ ધામમાં? ઉતારા થઈ ગયા બધાને? બધાને રાતે 2 વાગે ત્યારે આ કથા ક્યાં કરવી? શાસ્ત્રમાં વિધાન છે શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં જ કે આ શ્રીમદ ભાગવત ગ્રંથની કથા એ ક્યાં બેસીને કરવી જોઈએ. શ્લોક લખાયો, સદગ્રામે સદબિરા કિરણે સુક્ષેત્રે દેવતાલયે નદી તટે શુચોગે કથાવાચ્યાસનાલયે.
કઈ જગ્યાએ બેસીને કથા સાંભળવી? તો શ્રીમદ ભાગવત એવું કહે છે, એક તો નદીનો કિનારો હોય, નદીનો કિનારો ન મળે તો કોઈ ગૌશાળા હોય, ત્યાં બેસીને કથા સાંભળવી. ગૌશાળાનું પ્રાંગણ ન મળે તો કોઈ પાઠશાળા હોય, જ્યાં બ્રાહ્મણ બટુઓ ભણતા હોય, અથવા તો કોઈ મંદિર હોય. આટલા ઓપ્શન આપ્યા. નદીનો કિનારો, ગૌશાળા, પાઠશાળા, મંદિર. આમાંથી કોઈક જગ્યા મળે ને તો ત્યાં બેસીને કથા સાંભળવી. પણ વેલાણી પરિવારના ભક્તો ભાગ્યશાળી છે કે આમાં જેટલું લખ્યું છે ને બધું અહીંયા છે. આ નદીનો કિનારોય છે, અહીંયા સુંદર મજાની ગૌશાળા પણ છે, ગૌધામ છે અહીંયા, સાથે સંસ્કૃત પાઠશાળા. અહીંયા બ્રાહ્મણ બટુઓ બ્રહ્મચારીઓ રહીને સંસ્કૃતનો અભ્યાસ કરે છે. અને ભગવાનનું મંદિર તો છે જ ને ભાઈ. કેવું સરસ મજાનું ભગવાનનું મંદિર છે. નીલકંઠ ભગવાનની સર્વોપરી સેવા પૂજા થાય છે. નિત્ય 108 લીટર ભગવાનને દૂધથી પ્રાતઃકાળે સંતો અભિષેક કરે છે. નિત્ય ભગવાનના શૃંગાર થાય છે. 108 વાનગીઓના થાળ દરરોજ ઠાકોરજી જમે છે. મંદિર તો ઘણા બધા વિશ્વની અંદર હશે વાલા ભક્તજનો, પણ તમે જ્યાં બેઠા છો ને, આખા વિશ્વની અંદર સર્વોપરી ભાવે જો ક્યાંય ઠાકોરજીની સેવા પૂજા થતી હોય ને તો આ નીલકંઠ ધામની અંદર થઈ રહી છે. ત્યારે એવું તીર્થરાજ સર્વોપરી મંદિર એવા નીલકંઠ ધામમાં બેસી અને 5-5 દિવસ સુધી આ કથા સાંભળવાનો અવસર તમને પ્રાપ્ત થયો છે. ખૂબ ભાગ્યશાળી છે. નર્મદાનો કિનારો એ પણ પિતૃઓના મોક્ષ માટે, પિતૃઓના કલ્યાણ માટે કથા થાય એના માટે બહુ પ્રસિદ્ધ છે. પુરાણોની કથા છે. પુરુરવા નામના રાજાએ તપશ્ચર્યા કરી. આ વિશ્વની અંદર જેટલા કોઈ લોકો છે, મનુષ્ય માત્ર એમના પિતૃઓના કલ્યાણ માટે કોઈક સાધન મળે, કઈ રીતે એમનો મોક્ષ થાય. શિવજી મહારાજ ઉપર તપશ્ચર્યા કરી અને પુરુરવા રાજાની તપશ્ચર્યાથી શિવજી મહારાજના પ્રસ્વેદમાંથી રાજી થયા અને એમાંથી આખી નર્મદાજીનું પ્રાગટ્ય થયું. અને શિવજી મહારાજે વરદાન આપ્યું કે આ નદીના કિનારે કોઈ પોતાના પિતૃઓના મોક્ષાર્થે, પિતૃઓના કલ્યાણ માટે કથા કરાવશે તો માતા નર્મદાયાના પિતૃઓનું મોક્ષ કરશે, સદ્ય મોક્ષ કરશે. ત્યારે આ પવિત્ર તટે વાલા ભક્તજનો, આ નીલકંઠ ધામમાં તો એક રાત્રિ નિવાસ કરવા મળે ને એ બહુ મોટા ભાગ્યની વાત છે. અને તમારે આ બધા યુવાન કેતનભાઈ ને લાલજીભાઈ ને આશીર્વાદ આપવો પડે હો વડીલોએ, કે તમને 5-5 દિવસ સુધી આ ધામમાં રોકાવાનો અવસર પ્રાપ્ત કરાયો છે. એમનામાં અવસર મળતો નથી ભગવાનની કૃપા વિના. શ્રીજી પ્રભુએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. સંતો પધારા, ભક્તો પધારા, પોતે પ્રભુજી પધારા રે. કોણ પધાર્યા? સંતોના આશીર્વાદ લીધા ને. હજુ ઘણા સંતો પધારશે, વડીલો. આટલા બધા ભક્તો પધાર્યા, સંબંધીઓ પધાર્યા. અને એટલા માટે શું કહે છે કે આટલા બધા સંતો પધાર્યા, ભક્તો પધાર્યા એટલે અમને હરખમાં
હૈયામાં આનંદ થાય છે. હૈયે હરખન માય સાહેલી, ધન્ય ભાગ્ય અમારા રે. શ્રીમદ ભાગવત એવો મહાન ગ્રંથ છે કે જે ઓછા પુણ્ય મળતો નથી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. વ્યાસ ભગવાન કહે કે જેના અનંત જન્મોના પુણ્ય એકત્રિત થાય એને આ શ્રીમદ ભાગવત મળે છે. શબ્દ જ છે, જુઓ, ભાગવત. આમ જુદું કરો તો ભાગવત, ભાગ્યવત પ્રાપ્ત થાય એને ભાગવત કહેવાય. માણસ બીજા માણસની પાસે જાય ને તો એ પૈસો જોઈને જાય, બરાબર ને? એનું કેવું નામ છે, એની સત્તા, એની સંપત્તિ. માણસ બીજા માણસ પાસે પૈસો જોઈને જાય, પણ આ ભાગવત છે ને એ માણસની પાસે પુણ્ય જોઈને જાય છે. કોનું કેટલું પુણ્ય છે, સત્કર્મ છે, એ પ્રમાણે એને ભાગવત શ્રવણનો લાભ મળે છે. અને એટલા માટે આ કથારૂપી કૃપા ભગવાને કરી છે. ઓછી કૃપાથી ભગવાન એ પ્રસન્ન નથી થતા. અતિ હરિ કૃપા જાહી પર હોય, અતિ હરિ કૃપા જાહી પર હોય, પાઉ દેહી માર્ગ સોઈ, પાઉ દેહી માર્ગ સોઈ. ગૃહ કારજતી નાના જંજાલા, ગૃહ કારજતી નાના જંજાલા, તે અતિ દુર્ગમ શૈલ વિશાલા, તે અતિ દુર્ગમ શૈલ વિશાલા. તુલસીદાસજી મહારાજ પોતે લખે છે કે આ ભગવાનની કથા કેવી છે? કથા છે ને માન સરોવર જેવી છે. તમારે અહીંયાથી માન સરોવર જવું હોય તો રસ્તામાં કંઈ પ્રોબ્લેમ આવે કે નહીં? કયો ને, નીલકંઠધામ આવવું હતું તોય 2 કલાક અમારે બસમાં બેસવું પડ્યું. માન સરોવરની ક્યાં વાત કરો છો? માન સરોવર સુધી પહોંચવા માટે નાના મોટા કેટલા બધા વિઘ્નો. શૈલ વિશાલા, તુલસીદાસજી મહારાજ કહે કે નાના મોટા પર્વતો પસાર કરવા પડે, તો એમ ભગવાનની કથા સુધી પહોંચવા માટે ઘરના કામ છોડવા પડે, વ્યવહાર છોડવા પડે. 5 દિવસ સુધી ધંધા છોડીને આવ્યા છો ને તમે બધા ભાઈ, એ છૂટે? ભગવાનની કૃપા વિના છૂટે? આજે તો ક્યાં કોઈના કામ પૂરા થાય છે? કથા સાંભળવી છે ક્યારે? એ નવરા થઈને. નવરા કોઈ થયા નથી ને કોઈ થવાના પણ. રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે ભજશું શ્રી ઘનશ્યામ. રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે ભજશું શ્રી ઘનશ્યામ. ઓ हाथ से कर ले घर का काम, मुख से बोलो श्री घनश्याम. हाथ से कर ले
घर का काम मुख से बोलो श्री घनश्याम। કોઈ નવરા થયા નથી, પણ શું કરવાનું કહે છે? ભગવાને અવસર આપ્યો છે તો સાથે સાથે સ્મરણ કરી લઈએ. જો તમે બધા કથા સાંભળશો 5 દિવસ સુધી, માળા લાવ્યા છો? માળા નથી લાવ્યા, કાંઈ વાંધો નહીં. અહીંયા જો સ્ટોરમાં કાઉન્ટર મળે છે, એક એક કાઉન્ટર અપાવી દેજો બધાને. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કથામાં બેઠા બેઠા ભજન કરીએ, રામ નામ લઈએ, કૃષ્ણ નામ લઈએ. બસ ભગવાનનું સ્મરણ થાય ને કથા થાય તો આ કથા સફળ થાય. आगे धंधा पीछे धंधा, धंधा मध्य धंधा और धंधा मध्य धून लगावे सो. આપણે આ ધંધા મધ્ય ધૂન લગાવી છે. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ राम सीता राम राम राम। હરે રામ 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 સીતા રામ રામ રામ. हरे राम 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 सीता राम राम राम। હરે રામ 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 સીતા રામ રામ રામ. हरे राम 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 सीता राम राम राम। હરે રામ 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 સીતા રામ રામ રામ. हरे राम 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 सीता राम जय। राम राम। તાળીઓ કે સાથ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 5 દિવસ સુધી ભગવાને આ દિવ્ય અવસર આપણને પ્રાપ્ત કરાવ્યો છે. શ્રીમદ ભાગવત 18,000 શ્લોકની આ દિવ્ય સંહિતા વેદવ્યાસ ભગવાને લખી છે. આ કથા એ જીવનનો રંગ બદલનારી કથા છે. જીવનમાં ભક્તિના રંગો પૂરનારી આ કથા છે. 18,000 શ્લોક છે. કેટલા વાંચીએ ને તોય 5 દિવસમાં વંચાય નહીં. અહીંયા પવિત્ર વેદપાઠી ભૂદેવ રવિન્દ્ર મહારાજ એ અહીંયા સંહિતાનું પઠન કરશે અને યથા સમય આપણે શ્રીમદ ભાગવતના દિવ્ય પ્રસંગો એની કથાઓ સાંભળીશું. શ્રીમદ ભાગવતની શરૂઆત થાય છે મંગલાચરણનો પહેલો જ શ્લોક. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો
યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. પહેલો જ શ્લોક અને એમાં પહેલો જ અક્ષર છે જન્મ. જન્મથી આ ગ્રંથનો પ્રારંભ થયો. 18,000 શ્લોક પૂરા થાય અને છેલ્લો અક્ષર છે તમ નમામિ હરિમ પરમ. છેલ્લો અક્ષર છે મ. આ શ્રીમદ ભાગવતની યાત્રા અને આપણા જીવનની યાત્રા એ બંને સમાન છે. ભાગવતની યાત્રાની પણ શરૂઆત જથી થાય, જન્મથી, અને પૂર્ણાહુતિ મથી થાય. આપણા જીવનની યાત્રાની શરૂઆત પણ ક્યાંથી થાય? જથી, જન્મથી, અને પૂર્ણાહુતિ મૃત્યુ મરણ મથી થાય. એટલે આપણું જીવન એ પણ પુરાણ જેવું છે. કોઈનું ભાગવત પુરાણ હોય, કોઈ બહુ ખીજાળ હોય તો એનું નરસિંહ પુરાણ હોય, કોઈનું વરાહ પુરાણ, કોઈનું વામન પુરાણ. પુરાણ તો 18 છે, પણ જેનું એકેય ન હોય એનું 19મું ડોશી પુરાણ. પણ આપણી બધાની જીવનની યાત્રા એ શાસ્ત્રો સાથે જોડાયેલી છે. યદત્ર જન્મ સાફલ્યમ કથાનામ શ્રવણાદ હરે હે. જે કથા સાંભળવાથી જન્મ સફળ બની જાય છે. જીવન બધાને મળે છે, પણ એ જીવન એ બધાને ફળતું નથી. પેલા લોટરીની ટિકિટ લેતા ને પ્રેમજીભાઈ, તમને ખબર હશે, લીધી છે લોટરીની ટિકિટ? હે, લીધી? ક્યાં ગયા હતા લેવા? હા. હવે ગામમાંથી 500 જણા ટિકિટ લે. 500 જણા ટિકિટ લે કે બધાને ફળે? કોને ફળે? એમાંથી 2-5 જણા હોય ને એને ફળે. જો મળે તો બધાને, પણ ફળે બધાને નહીં. એમ મનુષ્ય જીવન મળે બધાને, પણ ફળે તો થોડાકને જ. ભક્તિ કરે, ભજન કરે, સત્સંગ કરે, એને જ જીવન ફળે છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે કે મારું જીવન સફળ બને, મળ્યું તો છે પણ ફળે, એના માટે મને કંઈક કથા સંભળાવો. અને જીવનની ખામીઓ, કંઈક જીવનમાં ખૂટે છે જે અંતિમ પ્રાપ્તિ માટે આવશ્યક છે, એના માટે આ શાસ્ત્ર છે. અને એટલે કહેવાય છે આને પુરાણ. રસ્તા ઉપર જતા હોઈએ, રોડ ઉપર ખાડા હોય તો આમ ચાલવાની મજા ન આવે, રોદા આવે બહુ. એટલે આપણે શું કહીએ કે હવે ખાડા પૂરી દો ને, એને આપણે શું કહીએ? પુરાણ કરી દો. ખાડાને હવે કેમ? તો કે પછી ચાલવાની મજા આવશે, માર્ગ સરળ બની જશે. એમ જીવનમાં જે કંઈ ખાડા છે, ખામીઓ છે, એના માટે આ શાસ્ત્ર છે, પુરાણ બરાબર છે. શાસ્ત્રના સિદ્ધાંતો જીવનમાં ઉતરે તો જીવનનો માર્ગ છે એ સરળ બની જાય. ત્યારે વાલા ભક્તજનો, આ ભાગવત પુરાણ મહાપ્રસાદીભૂત છે. સ્વામિનારાયણ ભગવાને પણ આ ગ્રંથની કથાઓ સાંભળી છે. તમને દર્શન થાય છે ને અહીંયા? પ્રાગજી પુરાણી પાસે શ્રીજી મહારાજે 7 વખત સ્વામિનારાયણ ભગવાનને આ ગ્રંથની કથાઓ સાંભળી છે. 7 દિવસ કથા ચાલી, પૂર્ણાહુતિનો સમય આવ્યો એટલે પુરાણી પોથી બાંધતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન કે કેમ પોથી બાંધો છો? તો કે કથા પૂરી થઈ ગઈ. તો કે નહીં, હજી અમને સંતોષ નથી થયો, બીજી વાર ખોલો ને બીજી વાર આખી સંભળાવો. 7 દિવસ પાછી કથા ચાલી.
પૂર્ણાહુતિ થઈ, પોથી બાંધતા હતા. સ્વામિનારાયણ ભગવાન કે હજી સંતોષ નથી થયો, ત્રીજી વાર સંભળાવો. તમે કોઈ કહેશો નહીં ને અમને, તમારે તો 5 દિવસ જ છે. પૂર્ણાહુતિની આરતી થતી હોય ને તમે આમ કહો કે સ્વામી હજી આમ સંતોષ નથી થયો, બીજી વાર કથા શરૂ કરો, એવું કહેશો? એવી ક્યાં શ્રદ્ધા છે આપણી? ભલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને 1, 2 કે 5 વખત નહીં, 7 વખત આ શ્રીમદ ભાગવતની કથા સાંભળી છે. હવે એકની એક કથા શું સાંભળવી એમ થાય ને. તમે રોટલી શાક કેટલા વર્ષોથી જમો છો? જન્મ ત્યારથી, સમજણા જમતા થયા ત્યારથી. તો હવે એકનું એક રોટલી શાક દરરોજ શું જમવું? જમવાનું બંધ કરી દો, ચાલે? કારણ કે ખોરાક છે, એ શરીરનો ખોરાક બંધ કરીએ તો મૃત્યુ થઈ જાય. એમાં કથા છે આપણા આત્માનો ખોરાક છે. કથા કરી શ્રીજી મહારાજે સાંભળી એટલું જ નહીં, પણ શ્રીજી મહારાજ આ ગ્રંથના વક્તા પણ છે. પિતા ધર્મદેવની પાસે બેસી અને સ્વામિનારાયણ ભગવાને આ ગ્રંથની કથાઓ સંભળાવી છે. ધર્મદેવને શ્રીમદ ભાગવત સંભળાવ્યું છે. વર્ણિ વેશે નીકળ્યા તો પણ આ ગ્રંથની એક કડીઓ શ્લોકો એ ભગવાન ગાતા. જયતિ તેધિકમ જન્મના બ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈતદૃશ્યતા દીક્ષુતાવકાશ ત્વયિ ધૃતા સવસ ત્વામ વિચિન્વતે. આ શ્રીમદ ભાગવત ગ્રંથના શ્લોકો, એ ગ્રંથના સિદ્ધાંતો એ શ્રીજી મહારાજને બહુ ગમતા. અને એટલા માટે આ ગ્રંથના મહાત્મ્યની કથા, આ ગ્રંથનો કેવો મહિમા છે એની કથા પદ્મ પુરાણમાં લખાણી છે. કથાનો ક્રમ છે કે કથા થાય એ પહેલા પણ મહિમાની કથા થાય. જ્યાં સુધી મહાત્મ્ય નથી ત્યાં સુધી એના પ્રત્યે પ્રીતિ પ્રગટતી નથી. આમ નગરયાત્રા ને લગ્ન થતા ને પેલા રૂપિયા ઉડતા, ખોટા, સાચા નહીં. નાના છોકરા શું કરતા હોય? ભેગા કરે. કોઈ 25 વર્ષનો ફૂટડો યુવાન હોય એ અડે એ નોટને, અડે કેમ? એને ખબર છે કે ખોટી છે, સાચી, અને સાચી પડી ગઈ હોય તો ગમે ત્યાંથી ગોતે, શોધે. એમ મહિમા છે તો પ્રીતિ થાય છે, એના પ્રત્યે આકર્ષણ થાય છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા અને દરબાર ગઢમાં કથા વાર્તા ચાલતી હતી. ભગવાનની એવી જ્ઞાન વાર્તા, ઊંડી વાતો થતી હતી. એટલે પછી ધીરે ધીરે આમ ઝોલા ખાય ને, કથામાં આમ ડોલવાનું હોય, પણ પછી બહુ થાક લાગ્યો હોય ને આમ ઊંડી ઊંડી વાતો આવે એટલે પછી આમ ડોલવા માંડે. શાપ છે કુંભકર્ણનો, કુંભકર્ણની પત્નીનો. રામાયણનું યુદ્ધ થયું ને, કુંભકર્ણની હત્યા કરી ભગવાને.
ત્યારે એમના પત્ની હતા, એમણે શાપ આપ્યો કે મારા પતિ, નિદ્રા દેવી, એણે શાપ આપ્યો કે મારા પતિનું તમે મૃત્યુ કર્યું, એને તમે મોતને ઘાટ ઉતાર્યા, આજથી હું શાપ આપું છું કે તમારા વૈકુંઠ લોકમાં કોઈ નહીં આવે. એટલે ભગવાન કે એવું તે વળી શું, કઈ રીતે વૈકુંઠમાં ક્યારે આવે? તો કે તમારી કથા સાંભળે, તમારા સ્વરૂપમાં જોડાય, હેત કરે તો વૈકુંઠમાં આવે. પણ તમારી કથામાં બેસે ને શ્રોતા, એટલે હું એના માથે બેસી જઈશ, એટલે કથા સાંભળી જ નહીં શકે. અને કથા સાંભળશે નહીં, તમારા સ્વરૂપમાં જોડાશે નહીં, તો તમારા વૈકુંઠ લોકમાં આવશે કેવી રીતે? એટલે તમે ધ્યાન રાખજો, માથે હાથ ફેરવતા રહેજો, કોઈ બેસી ન જાય. કેમ છે તમને? બરાબર છે? એટલે આમ ધક્કો મારવો, આમ ઊંઘ આવે ને, પેલા તો કથામાં એવી સિસ્ટમ હતી કે આમ વચ્ચે વચ્ચે ચા ભરે. કેમ? તો કઈ કોઠા મારે. ચા પીવો, પાણી પીવો, એનો વાંધો નહીં, શરૂ કથામાં તમે વાતો કરતા નહીં. આ ભજન છે, હું નથી ગાતો, પરંપરામાં સાંભળ્યું એટલે યાદ એવું, પહેલી વાર ગાયું તમારી કથામાં. કારણ કે ભાઈ ધ્યાન રાખવું પડે. એટલે ધક્કો મારવાનો. નરસિંહ મહેતાએ કીધું કે ભગવાનનું ભજન કરતા હોઈએ, કથા સાંભળતા હોઈએ, ધ્યાન કરતા હોય ને ત્યારે નિદ્રા આવે તો શું કરવું? જા જા નિદ્રા, હું તને વારું, તું છે નારી દો તારી રે. જા જા નિદ્રા, હું તને વારું, જા જા નિદ્રા, હું તને વારું, હાઈસ્કૂલ. તું છે નારી દો તારી રે. ગેન થોડુંક આપજો, ગેન. જા જા નિદ્રા, હું તને વારું. નિદ્રા કહે હું નહીં રે દુતારી, જી ઓ જી, હું છું શંકર નારી રે. નિદ્ર કહે નહીં રે દુતારી, હું છું શંકર નારી રે. પશુ પંખીને સુખડાયા આપો, પશુ પંખીને સુખડાયા આપો, દુખડા મેલો વિસારી રે. જા જા નિદ્રા, હું તને વારું, જા જા નિદ્રા, હું તને વારું, તું છે નારી દો તારી રે. જા જા નિદ્રા, હું તને વારું, જા જા નિદ્રા, હું તને. આ નરસિંહ મહેતાએ કીધું. એટલે તમે કહેતા રહેજો, ઊંઘ આવે તો શું કહેવાનું? એ જા, મારે કથા સાંભળવાની છે. એટલે સ્વામિનારાયણ ભગવાન કથા કરતા હતા ને બધા દરબારો ઝોલે ચડ્યા. હરિભક્તો બેઠા હતા ને આગળ. 2-3 વાર ટ્રાય કરી જગાડવાની, પણ ભાઈ થાક્યા હશે બરાબરના, તમારી જેમ. મેળ આવ્યો નહીં. અને પછી એક ભગત દર્શને આવ્યા. અને આમ દંડવટ કરે ને, પેલા નીચા નમીને પગે લાગે. એટલે ઉપરના ગજવામાં પેલા રાણી સિક્કા રાખેલા એ વખતના જૂના. એટલે જેવા નીચા નમ્યા ને એટલે ઉપરના ખિસ્સામાંથી 5 સિક્કા પડ્યા. સિક્કા પડે એટલે અવાજ આવે ને, આમ સિક્કાનો અવાજ આવ્યો ને ત્યાં તો બધા દરબારો આમ જોવા માંડ્યા. આપણા તો નથી પડ્યા ને કે. જાગી ગયા બધા, આજુબાજુ જોવા માંડ્યા. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે જુઓ આ જીવની કેવી અવળાઈ છે.
અહીંયા બેઠા બેઠા નારાયણ ક્યારના જગાડે છે, જાગતા નથી, અને આ લક્ષ્મીજી જગાડ્યા તો કેવા જાગી ગયા બધા. નારાયણનો મહિમા જાજો છે કે લક્ષ્મીજીનો વધારે છે? પણ એનો મહિમા સમજ્યા છે એટલે એ જ થાય છે. બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. પ્રતીતિ ન આવે જ્યાં સુધી ત્યાં સુધી પ્રીતિ ન થાય. અને એટલા માટે પેલા શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા થાય. નૈમિષારણ્ય ક્ષેત્રમાં એકવાર 88,000 શૌનકાદિક ઋષિઓ એકત્રિત થયા છે. એકબીજાને મળ્યા, વંદન કર્યા, ભગવાનની ઈચ્છાથી ભેગા થયા છીએ, આપણે શું કરીશું? બે ચાર પાંચ ગામના પટેલિયા ભેગા થાય તો એ શું ચર્ચા કરે? એ વ્યવહારની ચર્ચા કરે. ખેડૂતો ભેગા થાય તો સિઝનની ચર્ચા કરે. આઈપીએલના રહોડિયા હોય એ ભેગા થાય તો શું વાતો કરે? અને અત્યારે તો બધા એક જ વાત કરે છે, સોનાના ભાવની ને ડીઝલ પેટ્રોલની. એક જ વાત ચાલે છે બધી જગ્યાએ, મોદી સાહેબથી માંડીને. જેવી રુચિ હોય એવી ચર્ચા થાય. શૌનકાદિક 88,000 ઋષિઓ એકત્રિત થયા, પણ ચર્ચા કોની કરે છે? ભગવાનની કરે છે. નૈમિષે સૂતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. બસ આપણે ભગવાનની ચર્ચા કરીએ, ભગવાનની કથા કરીએ. શ્રેયસાનામ યદ ભવેત શ્રેયમ પાવનાનામ ચ પાવનમ. કળિયુગની અંદર જીવાત્માના મોક્ષ માટે સૌથી સરળ સાધન કયું છે એની ચર્ચા શરૂ કરી. કારણ કે કળિયુગમાં બુદ્ધિ ઓછી, સમય ઓછો, શ્રદ્ધા ઓછી. તમે બધા ભાગ્યશાળી છો ને તમને બધાને ધન્યવાદ આપવા પડે કે 5 દિવસનો સમય તમે કાઢ્યો. બાકી આજે સ્વામીએ કહ્યું ને, કોઈની પાસે સમય નથી. ના વ્યવહાર સચવાય છે, ન તહેવાર સચવાય છે. દિવાળી હોય કે હોળી બધું જ ઓફિસમાં ઉજવાય છે, ધર્મનંદન મોબાઈલમાં. દિવાળી હોય કે હોળી બધું ઓફિસમાં ઉજવાય છે. અરે હદ તો ત્યાં સુધી થાય છે, ભાગવતની મળે પત્રિકાને છેલ્લે જમવા ટાણે માંડ માંડ પહોંચાય છે. સમય નથી કોઈની પાસે, કોઈની પાસે શ્રદ્ધા નથી, બુદ્ધિ નથી, ગ્રંથોને સમજી શકાય એવી બુદ્ધિ નથી. બસમાં બેઠા ભાઈ પતિ પત્ની, પેલો ટિકિટ ચેક કરાવ્યો કે કેટલી ટિકિટ? તો કે એક આખી ને એક અડધી આપો. તો કે તમે બે તો આખા છો, પતિ પત્ની. એટલે ત્યારે પત્ની બોલ્યા કે આ તમને દેખાય છે તો આખા, પણ એની બુદ્ધિ અડધી જ છે. દેખાય છે આખા પણ બુદ્ધિ એને અડધી જ છે, એટલે 1.5 આપો. ઓલાને દરરોજનો અભ્યાસ આવા ભટકાતા જ હોય 2-5. એટલે એણે કીધું નહીં, તોય તમારે 2 ટિકિટ આખી જ આપવી પડશે. કેમ? તો કે એની અડધી છે ને તમારી 1.5 છે, કરો ભેગી. એટલે કાં તો એટલી બધી બુદ્ધિ હોય કે શાસ્ત્રના રહસ્યોમાં, સિદ્ધાંતોમાં તર્ક કરે, અને કાં તો એટલી બુદ્ધિ ઓછી હોય કે રહસ્યો સમજી જ ન શકાય. એટલા માટે હે ગુરુદેવ, કૃપા કરો કે કળિયુગની અંદર મનુષ્ય પોતાનું આત્મકલ્યાણ સરળતાથી કરી શકે. અને ત્યારે એ ઉપાય બતાવ્યો કે કળિયુગમાં કલ્યાણ કેમ થાય. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ
કલોકીરેણ ભાષિતમ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. કળિયુગમાં મનુષ્યના કલ્યાણ માટે સૌથી સરળમાં સરળ સાધન હોય તોય શૌનકાદિક ઋષિઓ એ સાધનોનું નામ છે શ્રીમદ ભાગવત. બોલીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. ભાગવતનું નામ સાંભળ્યું. પરીક્ષિત મહારાજ એ સુખદેવજી મહારાજની આગળ એ ભાગવતની કથા સાંભળવા માટે બેઠા. અને એ વખતે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા, એક્સચેન્જ ઓફર લઈને, કે આ પરીક્ષિત કથા સાંભળવા બેઠો છે, એને મૃત્યુ છે એટલા માટે જ કથા સાંભળે છે ને. એક કામ કરો, આ અમૃતનો ઘડો છે, આનું કોઈ પાન કરે તો એ ક્યારેય મરે જ નહીં, એને મૃત્યુ આવે જ નહીં. આ અમૃત પરીક્ષિતને પીવડાવી દો અને એના બદલાની ભાગવત કથા એ અમને સંભળાવો. એક્સચેન્જ ઓફર. અને ત્યારે વ્યાસ ભગવાન કહે કે સુખદેવજી, તદા દેવાન જહાસહ, મસ્કરી કરી. ક્વસુધા ક્વ કથા લોકે ક્વકાચ ક્વમણિર મહાન બ્રહ્મ રાતો વિચાર્યેવ તદા દેવાન જહાસહ. કોઈ કાચનો ટુકડો લઈ અને એના બદલામાં હીરો માગે સાચો તો કોઈ આપે? એમ અમૃત છે, અમૃત પીને પણ પુનરાવર્તિનો લોક, સ્વર્ગમાંથી પણ પાછું આવવું પડે છે. પણ આ કથા એવી છે કે એકવાર કોઈ સાંભળે તો એને અનંત એવું અવિનાશી ભગવાનનું અક્ષરધામ, ભગવાનનું પરમધામ પ્રાપ્ત થઈ જાય છે. હનુમાનજી મહારાજને ઓફર કરી. ભગવાન રામ બધાને સાકેત લઈ જતા હતા વૈકુંઠ. આવું છે હનુમાનજી? એટલે હનુમાનજી હાથ જોડ્યા કે પ્રભુ આવું તો ખરો, પણ એક શરત, ત્યાં રામ કથા સાંભળવા મળશે, મને તમારી કથા સાંભળવા મળશે તમારા અક્ષરધામમાં, તમારા વૈકુંઠ ધામમાં. એટલે ભગવાન કે કથા તો ભાઈ અહીંયા પૃથ્વી લોક ઉપર જ થાય, ત્યાં કથા નથી થતી, ત્યાં તો બસ ભગવાનનું સ્વરૂપ દર્શન થાય. અને ત્યારે કહ્યું કે ભગવાન, તમારા વૈકુંઠ ધામમાં જો તમારી કથા સાંભળવા ન મળતી હોય તો મારે વૈકુંઠ ધામમાં પણ નથી આવવું, મારે આ પૃથ્વી ઉપર રહીને તમારી કથા સાંભળવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી જ છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી જ છે. ન ગયા હનુમાનજી. એટલો બધો મહિમા છે. બધા જ સાધનો બ્રહ્માજીએ પરીક્ષા કરી કે આ ભાગવત ગ્રંથ કેટલો મહાન છે. ત્રાજવું હાથમાં લીધું, એક પલડામાં બધા જ સાધનો મૂક્યા. જપ, તપ, યજ્ઞ, દાન, દક્ષિણા, હોમ. અને બીજા પલડામાં એક શ્રીમદ ભાગવત ગ્રંથ મૂક્યો. શું પરિણામ આવ્યું હશે? એ શ્રીમદ ભાગવતનું પલડું છે ને એ નમી ગયું. શ્રીમદ ભાગવત એની શ્રેષ્ઠતા બ્રહ્માજીએ સાબિત કરી. બોલીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. સૌ પ્રથમ નારદજીએ સપ્ત દિનાત્મક આ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. શૌનકાદિક ઋષિઓએ પ્રશ્ન કર્યો, હે ગુરુદેવ, નારદજી એ તો ક્યારેય સ્થિર બેસે નહીં, કઈ રીતે કથા સાંભળી? અને ત્યારે આખો પ્રસંગ કહ્યો છે. એકવાર નારદજી પોતે જતા હતા, યમુનાજીના કિનારે જ્ઞાન વૈરાગ્યને વૃદ્ધ અવસ્થામાં જોયા. ભક્તિ મહારાણી એ પણ
જીર્ણ અવસ્થામાં છે, દુઃખિત છે, પીડિત છે, રોગાર્ત છે, સારંગ લઈ લેજો. નારદજી નજીક ગયા, આશ્ચર્ય જોયું કે આવી દશા, માતા છે એ યુવાન છે ને એમના પુત્રો છે વૃદ્ધ છે, આવું ક્યારેય શક્ય બને નહીં. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામનો કાલ યોગે ન જર્જરો. તમારો પરિચય આપો, નારદજીએ પૂછ્યું છે. અને ત્યારે ભક્તિ દેવીએ કહ્યું છે કે મારું નામ ભક્તિ છે. આ બંને મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. સારા એ ભારત વર્ષમાં ફર્યા, પણ જેમ 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 એ તીર્થોમાં વિચરણ કરતા ગયા, ભારતના તીર્થોમાં પણ અધર્મનો વ્યાપ વધેલો જોયો. દક્ષિણ દેશમાં મારું પ્રાગટ્ય થયું. આગળ વધતા વધતા એ મહારાષ્ટ્રની ભૂમિમાં હું યુવા અવસ્થાને પામી અને ગુજરાતમાં આવતા તો મારી આ દશા બની ગઈ. આજે યમુનાજીના કિનારે બેઠી છું, પણ બસ હવે છેલ્લા શ્વાસ. હે નારદજી, જો તમે મારી દશા મને ફરીવાર યુવાન નહીં બનાવો તો વિદેશમ ગમ્ય તે મયા, હું આ ભારત વર્ષને છોડીને વિદેશ જતી રહીશ. કોણ કહે છે? ભક્તિ દેવી. ભક્તિ વૃદ્ધ થાય ભક્તિ વૃદ્ધ. ભક્તિ વૃદ્ધ ન થાય, પણ આપણા હૃદયનો જ્યારે ભાવ વૃદ્ધ બની જાય ને, ત્યારે ભક્તિને વૃદ્ધત્વ આવી જાય. ભક્તિ મહારાણીએ પ્રાર્થના કરી છે, જ્ઞાન વૈરાગ્યએ પ્રાર્થના કરી છે. મંદિરમાં પાંચકો નાખી દસકો લીધો પાછો, વળતા જૂના ચપ્પલ બેડલા ભક્ત નહીં હું કાચો. મંદિરે તો જાય, પણ જે ભાવ હોવો જોઈએ, ઓલા કાંકરા વાળા ને પૂતળિયા વાળા ઘઉં ની મૂઠડી ભરીને જાય. મૂઠડીની પરંપરા હતી ને પેલા. મૂઠડી મંદિરમાં પધરાવે અને પછી ઠાકોરજી આગળ પ્રાર્થના કરે કે અમારા ભંડાર ધન ધાન્યથી સમૃદ્ધ કરજો. ભગવાને કે મારે કરવા છે, લક્ષ્મીજીને મોકલવા છે, પણ તારા ઘઉંમાંથી ઓલા કાકરા ને પૂતળિયા વીણવામાંથી નવરી થાય તો મોકલું ને. એવું ધાન્ય નાખી જાય કે નવરાજ નથી થતા. તો આ છે ગરડી ભક્તિ. એક લોટા જલ ચડાય, એક લોટા જલ ઓર માગે અનંત ફલ, ભગવાને માપે નહીં. પણ નારદજીને પ્રાર્થના કરી અને નારદજીએ કહ્યું છે કે હે ભક્તિ મહારાણી, તમે ચિંતા ન કરો. તદાનાહમ હરેર્દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે, જ્ઞાનમ પ્રબોધ્યતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબોધ્યતામ. હું ભગવાનનો દાસ નહીં જો આખા લોકમાં વિશ્વની અંદર ભક્તિનું પ્રવર્તન ન કરું. વેદ વેદાંતના પાઠ કર્યા, ગીતાજીના પાઠ કર્યા, અનુષ્ઠાન કર્યું, પણ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જાગૃત ન થયા. શું કરવું? અને ઉપાય શોધતા શોધતા સનકાદિકોની પાસે નારદજી ગયા છે. નારદજીએ પ્રશ્ન કર્યો, હે સનકાદિકો, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની અવસ્થા વૃદ્ધતાને પામી છે, પુનઃ જીવન આપવા માટે શું કરવું? અને ત્યારે
એ નારદજીને સનકાદિકોએ કહ્યું છે કે તમે જ આ ઉપાયને જાણનારા છો. જ્યારે વ્યાસ ભગવાન ચિંતિત થયા ત્યારે ઉપાય બતાવનારા તમે જ છો. શ્રીમદ ભાગવતનું પઠન કરો અને એનાથી જ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ પુનર્જીવિત થશે. અને નારદજીએ શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવાનો સંકલ્પ કર્યો છે. કથા સાંભળવી સંભળાવશે કોણ? સનકાદિકો કહે અમે સંભળાવીશું. ક્યાં સાંભળીશું? અરે આવો સરસ મજાનો ગંગાજીનો કિનારો છે, સરસ મજાની રેતી છે, ગંગાનો પ્રવાહ જાય છે, વૃક્ષની ઘટાદાર છાયા છે, અને અહીંયા બેસીને આપણે 7 દિવસનું અનુષ્ઠાન કરીએ. આપણે પણ એક કામ કરીશું, એક સેશન છે ને નર્મદાજીના કિનારે રાખીશું, ખુલ્લી આમ જમીન ઉપર, બપોરે સવારનું સત્ર. કેમ થાય? બીજે દી થેલા ભરે. અહીંયા રહેવું નથી, કઈ કથા ત્યાં સાંભળશું પછી ક્યારેક. નદીના તટમાં વૃક્ષના છાંયે અને એ સરસ મજાનો ઓટો હતો, એની ઉપર બેસી અને નારદજીએ સનકાદિકોને પ્રાર્થના કરી કે કથા સંભળાવો. ભોજન પ્રસાદની વ્યવસ્થા કઈ થશે? નારદજીએ પૂછ્યું સનકાદિકોને. ભાઈ કથા ભજન તો પછી પેલા ભોજનનું પૂછો. ગંગાજીનો કિનારો છે, સુંદર મજાનું જંગલ છે, અને એમાં પાકેલા ફળ હશે. એ ફળ ફૂલ ખાઈને આપણે કથા સાંભળીશું. ભાગવત શ્રવણનો નિયમ પણ એવો છે કે જેટલા શ્રોતા હોય એમણે પહેલા તો ઉપવાસ કરીને કથા સાંભળવી. પરીક્ષિતે કંઈ 7 દિવસ સુધી ભોજન લીધું નહોતું. એટલે પછી પૂછ્યું કે ભાઈ જો ભોજન કર્યા વિના સાંભળશે કથા તો એની પાછળ બીજી કથા બેસાડવી પડશે, કારણ કે જતા રહે એમ એની પાછળ બેસાડવી પડે. થોડું કંઈ કન્સેશન આપો. એટલે કીધું કાંઈ વાંધો નહીં, તો 7 દિવસ સુધી એક ટાઈમ ફરાળ કરીને કથા સાંભળવી. એ અઘરું પડશે. 3 ટાઈમ જમજો, વાંધો નહીં, ફરાળ કરજો, પણ તોય અશક્તિ આવી જાય તો કે 3 ટાઈમ જમજો પણ જમીને છેલ્લે કથા સાંભળજો. સમજાય છે ને? મારા કેતન ભગતનો હૃદયનો ભાવ એવો છે, તમને 5 દિવસ સુધી સારામાં સારું મેનુ સંતો જમાડવાના છે. ભૂખ લાગી છે ને હવે કે હવે 1 કલાકનું કીધું, હવે કાંટો ઉપર ચડે છે, બંધ કરો. પણ સરસ મજાનું ભોજન છે, ભોજન કરીએ એનો વાંધો નહીં, પણ સાથે સાથે ભજન થવું જોઈએ, કથા સંભળાવી જોઈએ, ભજન થવું જોઈએ. અહીંયા સવાર સાંજ નિત્ય આરતી અભિષેક એનો લાભ લેવો જોઈએ ને, તો આ 5 દિવસ આપણા સાર્થક કહેવાય. નારદજીની આજ્ઞાથી સનકાદિકોએ કથા શરૂ કરી અને એ જ વખતે ભક્તિમાં હરાણી જ્ઞાન વૈરાગ્યને પુનર્જીવન મળ્યું. સભામાં આવ્યા, યમુનાજીના કિનારે હતા, ત્યાંથી ગંગાના કિનારે આવ્યા. અમને બેસવા માટે જગ્યા આપો. પણ સભા મંડપ ફૂલ હતો, એક પણ ખુરશી ખાલી નહોતી. ક્યાં બેસવું? અને ત્યારે સનકાદિકોએ કહ્યું કે ભલે સભા મંડપમાં જગ્યા નથી, પણ સભામાં બેઠેલા શ્રોતાઓના હૃદયમાં જગ્યા છે. હે ભક્તિ દેવી, હે જ્ઞાન વૈરાગ્ય, તમે આ શ્રોતાઓના મસ્તિષ્કમાં બેસો. અને ત્યારથી જે કથા સાંભળવા બેસે એના હૃદયમાં કોણ પ્રવેશ કરે? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એનો પ્રવેશ થાય. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસીત. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસીત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રીમદ ભાગવતની એ કથા સાંભળી જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જીવંત થયા. નારદજીએ પ્રશ્ન કર્યો છે સનકાદિકોને, હે સનકાદિકો, આ તમારી કથા એ બધા સારા સારા લોકો સાંભળે છે, એ બધાનો મોક્ષ થયો, પણ કોઈ પાપીએ કથા સાંભળી અને એનો ઉદ્ધાર થયો છે કે નહીં? અને ત્યારે સનકાદિકોએ એ ધુંધુકારી મોક્ષની કથા સાંભળી છે. મહાપાપી હતો, પણ આ કથા સાંભળવાથી એનો પણ મોક્ષ થયો. વાલા ભક્તજનો, એ જ કથાઓ આપણે 5-5 દિવસ સુધી સાંભળવાની છે. આવો 2 મિનિટ ભગવાનનું સંકીર્તન કરી આજના પ્રથમ સત્રને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીમદ ભાગવતમાં પુરાણ કી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્યારનો કથાનો વિરામ. અત્યારે ઠાકોરજીને જમાડવા માટે બધાને જે આઈડી કાર્ડ છે એ આઈડી કાર્ડ લઈ અને ત્યાં પહોંચવાનું છે. વચનામૃત હોલ જે હતો આપણો ત્યાં કેન્ટીનની બાજુમાં, ત્યાં પહોંચવાનું છે અને બપોર પછી 3:30 કલાકે કથાનો પ્રારંભ થશે. જય સ્વામિનારાયણ.